હરિદ્વાર મુકામે નિઃશુલ્ક અસ્થિ વિસર્જન કરતી સંસ્થા માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ વિસનગર દ્વારા આજે વિસનગર ખાતે દ્વિતીય સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં મા બાપ વિનાની જરૂરિયાતમંદ પરિવારની 7 જેટલી દીકરીના કન્યાદાન કરાયા હતા. આ અવસરે રાજ્યના કેબિનેટ ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. દાતાઓ દ્વારા 182 જેટલી ભેટ સોગાદો કરિયાવર દીકરીઓને અપાઈ હતી. તેમજ મામેરુ અલ્પનાબેન વિરેન્દ્રભાઈ મણિયાર પરિવાર દ્વારા કરાયું હતું, તો ભોજન દાતા મીલાજી ઠાકોર પરિવાર રહ્યો હતો. એ દીકરીઓ જરૂરિયાતમંદ હોય, જેમને પ્રભુતામાં પગલા પડાવવા માટે વ્યવસ્થાઓ જે પૂરી પાડવી પડે, એ અનેકવિધ દાતાઓ અને ટ્રસ્ટ દ્વારા આ સરસ મજાનો સંકલ્પ એમને ચાલુ કર્યો છે. સુરતમાં મહેશભાઈ સવાણીએ પણ આજ સુધીમાં આશરે 6,000 જેટલી દીકરીઓને પરણાવ્યા પછી એમની પણ સંભાળ રાખે છે. ખાલી પરણાવી દીધા એટલું જ નહીં, પરંતુ આજથી જ આ 7 દીકરીઓને કમલેશભાઈ એના માતા પિતા અને સ્નેહી બની રહ્યા. 7 દીકરીઓનો અમે લગ્ન કરવા જઈ રહ્યા છીએ. આ દીકરીના લગ્નની અંદર વિસનગરના સુગ્ન નગરજનો, સખી દાતાઓ અને જે વિસનગરની જે ધરતી છે એ દાતાઓની ધરતી છે, દાનવીરની ધરતી છે. કે આજે આ દીકરીઓને 180થી પણ વધારે કરિયાવર કીટ આપી છે.